ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છે બધાને? તો જો હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું, કેમ કે મારે જ માંડવામાં જવાનું છે. અને આ જો મારા ઘરની હાલત, આખા રૂમમાં કપડાં, કેમ કે ભાઈ હે ને જામજોધપુરથી આવ્યો છે ને ડ્યુટી ખતમ કરીને, તો કપડાનો ઢગલો લઈ આવ્યો ને કપડાં ધોવાના છે. આળસ પાવ પણ ધોવા તો પડશે. તો હું તૈયાર થઈને જાઉં છું માંડવામાં. ત્યાં પહોંચી ગઈ અને જો બધા ફોટો પાડે, ગીત ગાઈને આપણે તો આવડે ને, એટલે આપણે ફોન લઈને બેસી જઈએ. તો જો પાછી આવી અને કપડાં ચેન્જ કરી નાખ્યા, કેમ કે કપડાં ધોવા જવું ને, કપડાં તો ધોવા પડે. આટલા કપડાં છે, 2 ડોલ, એમાં વ્હાઈટ કપડાં તો જો મેં પલાળ્યા ડોલમાં. કપડાં ધોઈ અને ફાઇનલી ઉપર આવી ગઈ છું કપડાં સૂકવવા. એક કઈને કપડાં તો સૂકવવા જ પડશે, એમાં તો હાલશે જ નહીં. એકચ્યુઅલીમાં શું છે, તડકાની આળસ આવે મને ઉપર જતા, પણ દીદી આજે મમ્મી નથી ને, તો થોડાક કામમાં બિઝી છે, એટલે મારે આવવું પડ્યું. બાકી તો હું ધોઈ નાખું, સૂકવવા તો ન જ આવું, કેમ કે મને છે ને ઉપર તડકો લાગે બહુ, એટલે ક્યારેક વારો ચડી જાય મમ્મી ન હોય તો મારો, એટલે આવવું પડે ક્યારેક કપડાં સૂકવવા. જો તમે પણ ફાઇનલી છે ને કપડાં સુકાવા આવ્યા, હું બેઠે જાઉં છું રસોઈ બનાવવા. 11:30 થઈ ગયા છે અને હું જો બનાવું છું ઓરો. રીંગણું શેકવા મૂકું છું, કેમ કે આજે પપ્પા એકનું જ જમવાનું બનાવવાનું છે. મમ્મી ને ભાઈ તો થાનિયાણા ગયા છે, અને અમે બે બેનું તો ઉપવાસ છે મારે શનિવારનો, હનુમાન દાદાનો. એટલે પપ્પા એક માટે જ છે, એટલે વિચાર્યું કે ચાલો ને બેંગન કા ભરતા બના દીએ જાય પપ્પા કે લીએ. એવું બહુ આવડે નહીં મને, પણ મમ્મી ન હોય એટલે બનાવવું પડે. હા, એવું થોડું આવડે, ખાઈ શકીએ એવું તો આવડે છે. જો તેલ મસ્ત લગાવી લીધું હે, બિચારાને હવે ગેસ ઉપર ચડાવી દેવું. ચડાવવું તો પડે ને. તો જો હું બતાવું, મેં મૂકી દીધું રીંગણું શેકવાને, ડુંગળી લઈ લીધી છે હાથમાં. ડુંગળી છે ને સુધારતા મને થોડુંક ઓલું થાય, આળસ આવે, કેમ કે ને ડુંગળીથી આંખમાં પાણી બહુ આવે, પણ સુધારવી તો પડે જ, એના સિવાય તો કોઈ આધાર જ નથી સુધારા સિવાય તો. એટલે હું ડુંગળીને લસણ ને ટમેટું બધું સુધારું કોરો વઘારવા માટે. પહેલાં તો એવો જ વિચાર કર્યો હતો કે વઘારવો નથી, એમને એમ કોરો રાખવો. પછી એમ થયું કે હાલ ને વઘારી નાખવા દે ને, એમાં શું હોય, બહુ ના હોય, એટલે વઘારી નાખો. તો જો તેલ મૂકી દીધું હે થાવા, થઈ ગયું હે. રાઈ નાખી દીધી. રાઈ ઉડાડવી પડે ને થોડી ઘણી, રાઈ વગર તો મને ના ભાવે, પણ જો કે મારે તો જમવાનું નથી. તો જીરું નાખી દીધું. એક બાજુ બટેટા બાફવા મૂક્યા છે, તો જો ડુંગળીને ટમેટું બધું ભેગું નાખી દીધું. અલગ અલગ નાખતું તો મને આળસ આવે, એટલે બધું મિક્સમાં જાય. અહીંયા તો વઘારાઈ જવું જોઈએ ટાઈમે. તો જો ચટણીને હળદર ને બધું નાખી દીધું છે. ઓરો તૈયાર થઈ ગયો. ધાણા તો નાખવા પડે ને, સિઝન છે શિયાળાની, એટલે ભાવે કે કોઈને ન ભાવે, મને તો ભાવે. જો રોટલા બનાવું, બધા કહેતા હોય ને તારા હાથીના રોટલા ઘડાય જાનુડી, પણ એકચ્યુઅલી મારાથી ઘડાઈ જાય છે. એમ તો અમે થોડાક માસ્ટર છીએ, પેલા શું ગામડાના રહ્યા ને. કોઈને શીખવા હોય તો કહેજો, શીખડાવીશ હું, ઘરે ક્લાસ કરાવીશ. જોકે મને તો મારા મમ્મીએ શીખડાવ્યા છે, પણ હવે તો હું પણ કોઈને ટ્રેન કરી શકું, આટલા તો મને આવડી ગયા. તો કોમેન્ટ કરીને કહેજો કેવા થયા અમારા રોટલા. ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું, અને આવજો ક્યારેક ઘરે, ખવડાવીશ પણ. મારા હાથથી બનાવેલો. એમ તો મને રસોઈ આવડે, હું તો મજાક કરતી હતી કે મને કંઈ નથી આવડતું. જો ધબાધબી કરી નાખી રોટલાની, અને જો સાંજની રસોઈ બનાવું છું. તો જો ટાઢા તેલમાં રાઈ નાખી દીધી હતી, તો ફરી તેલ ગરમ કરીને નાખ્યું. ફાઇનલી બટેટા અને ટમેટા નાખી દીધા,
જો રોટલી કરવા માંડી, પપ્પાને રોટલી ખાવી હતી એટલે બનાવવી તો પડે જ. એને તેમ ન કહેવાય કે હું રોટલા ઘડી નાખું, પપ્પા કંઈ બનાવવું જ પડે. અને મને તો એવું બધું કંઈ વિચાર નહોતો રોટલી ખાવાનો, એટલે મેં પપ્પા પૂરતી બનાવી હતી. કેમ કે આપણે તો વઘાર્યો ભાત હોય એટલે પૂરું, આપણે પુલાવ સિવાય બીજું કંઈ ભાવે નહીં વધારે, એટલે બસ બનાવી નાખ્યું.